ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કમલા એકાદશી વિશે વાત કરીશું. તો ચાલો. કમલા એકાદશી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે. આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીને અતિ પ્રિય માનવામાં આવે છે. કમલા એટલે માતા લક્ષ્મીનું એક દિવ્ય સ્વરૂપ. આ વ્રત કરવાથી ધન, સુખ, સમૃદ્ધિ, પાપનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આપણા ચેનલ પર અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી અને પરમા એકાદશી વિશે પણ વિડીયો મૂકવામાં આવ્યો છે. તે આપ જરૂરથી સાંભળશો. તે વિડીયો અધિક માસની કથાઓમાં મૂક્યો છે. હવે આપણે જોઈશું કમલા એકાદશીની કથા. પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેમના પરિવાર પર ભારે દરિદ્રતા હતી. ઘરમાં અન્નનો દાણો પણ મુશ્કેલથી મળતો હતો. બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્ત હતા, પરંતુ ગરીબીના કારણે ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ તેમના ઘેર એક મહાત્મા પધાર્યા. બ્રાહ્મણે ભક્તિભાવપૂર્વક તેમનું સ્વાગત કર્યું. મહાત્માએ બ્રાહ્મણની દયનીય સ્થિતિ જોઈ કહ્યું, અધિક માસમાં આવતી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશો તો માતા લક્ષ્મીની કૃપાથી બધા દુઃખ દૂર થશે. બ્રાહ્મણે નિયમપૂર્વક વ્રત કર્યું. એકાદશીના દિવસે ઉપવાસ, ભગવાન વિષ્ણુનું પૂજન, જપ અને રાત્રિનું જાગરણ કર્યું. બીજા દિવસે દ્વાદશી પર બ્રાહ્મણોએ દાન કરીને પારણું કર્યું. વ્રતના પ્રભાવથી થોડા સમયમાં તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ. ઘરમાં ધન, અન્ન અને શાંતિનો વસવાટ થયો. અંતે તેમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. આ કથાથી સમજાય છે કે કમલા એકાદશીનું વ્રત દરિદ્રતા દૂર કરી ભક્તને આધ્યાત્મિક અને ભૌતિક સુખ આપે છે. અધિક માસની એકાદશીઓમાં કમલા એકાદશી ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. માતા મહાલક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પાપોનો નાશ થાય છે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. વૈકુંઠ લોકની પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુને અતિ પ્રિય છે. આ મહિનામાં કરાયેલ જપ, તપ, દાન અને વ્રતનું ફળ અનેક ગણું મળે છે. કમલા એકાદશી જો અધિક માસમાં આવે તો તેનું મહાત્મ્ય અત્યંત વધી જાય છે. એક વ્રતનું ફળ અનેક યજ્ઞ સમાન મળે છે. દરિદ્રતા દૂર થઈ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. લક્ષ્મીજીની કૃપાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પિતૃદોષ અને પાપોનો નાશ થાય છે. કમલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, વ્રતનો સંકલ્પ લેવો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરવી, પીળા ફૂલ, તુલસી, ફળ અને પ્રસાદ અર્પણ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો, કમલા એકાદશીની કથા સાંભળવી અને સંભળાવવી, રાત્રે ભજન કીર્તનને જાગરણ કરવું, દ્વાદશીના દિવસે યથાશક્તિ દાન કરીને પારણું કરવું. કમલા એકાદશીનો મંત્ર છે જે ભગવાન વિષ્ણુનો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. માતા લક્ષ્મીનો મંત્ર છે, ઓમ શ્રી લક્ષ્મે નમઃ. એકાદશીના દિવસે કરવામાં આવતી પ્રાર્થના, એકાદશી વ્રતમ દેવી વિષ્ણુ પ્રીતિકરમ શુભમ હરિષ્યમ મહાદેવી સિદ્ધિ ભ્રવંતુ સર્વદા. હવે કમલા એકાદશીના દિવસે મિત્રો સાત્વિક આહાર લેવો, ક્રોધ, ખોટું બોલવું તેમજ તામસિક વસ્તુઓથી દૂર રહેવું, ચોખા અને અન્નનો ત્યાગ કરવો, તુલસી પૂજન અવશ્ય કરવું, શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ કરવો, શક્ય હોય અને શરીર સાથ આપે તો જ ઉપવાસ કરવો, નહીં તો નામ સ્મરણ કરવું. એકાદશીને દિવસે ચોખા ન ખાવા અને એકાદશીના અન્ય નિયમોનું પાલન કરવું. તો મિત્રો, આ વિડીયોમાં આપને કમલા એકાદશી વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વિષ્ણવે નમઃ. પુરુષોત્તમાય નમઃ.